નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા ચિંતાના સમાચાર, જેમાં કપાસના ભાવ સતત ઢીલા પડી રહ્યા છે તો બજાર ક્યારે વધશે, હાલ અત્યારે તમામ વાયદા બજારની સ્થિતિ શું છે, હવે કપાસના ભાવ વધશે કે નહીં, અને સાથે જ સીસીઆઈની ખરીદીની પણ સંપૂર્ણ માહિતી મેળવશું, તો વિડીયો પૂરો જોજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વિડીયોની શરૂઆત વાયદાથી શરૂ કરીશું। તો MCX જાન્યુઆરી વાયદો આજે 80 ઢીલો પડીને 54,740 રૂપિયાએ હતો, જ્યારે ન્યુયોર્ક માર્ચ વાયદો 101 ઘટીને 45,957 રૂપિયા હતા, જેમાં બંને વાયદાની અંદર અપ્રોક્સ 9,000 રૂપિયાનો ફેરફાર જોવા મળે છે। સાથે જ ચીન વાયદાની વાત કરીએ તો તે વાયદો આપણે ત્યાં કરતાં ઊંચો જોવા મળે છે ને વાયદો 56,231 રૂપિયાનો બોલાતો હતો। જ્યારે સીસીઆઈની ખરીદીની વાત કરીએ તો સીસીઆઈએ આ વર્ષે ખરીદીમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે, જેમાં સીસીઆઈએ ડિસેમ્બરના મધ્ય મહિના સુધીમાં જ 31 લાખ ગાંસડી સુધીનું રૂ ખરીદી લીધું હતું, જ્યારે આગામી સમયમાં હજી પણ ખરીદી ચાલુ રહેશે ને આ વર્ષના ઉત્પાદનના ત્રીજા ભાગની ખરીદી સીસીઆઈ કરે તેવી શક્યતાઓ છે। જ્યારે વેચાણની વાત કરીએ તો જૂનું રૂ સીસીઆઈએ આજે 3,300 ગાંસડીનું વેચાણ કર્યું હતું। જ્યારે મિત્રો, હવે હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સેન્ટર મુજબ આજે ક્યાંક 5 થી લઈને 10 રૂપિયા નરમ હતા। રાજકોટ અમરેલીમાં મજબૂતાઈ પણ હતી। કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર આગળની બજારોનો આધાર રહેલો છે। હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી, પરંતુ દેશાવારની વેચવાલી થોડી ઘટી છે। મહારાષ્ટ્રના કપાસની કડીમાં પણ આવકો આજે નીચા ભાવના કારણે ઘટી ગઈ હતી। જ્યારે ભાવની વાત કરીએ તો ભાવમાં અત્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ 1400 થી 1425 હતા, જ્યારે કાઠિયાવાડના કપાસના ભાવ 20 કિલોના 1420 થી 1450 બોલાઈ રહ્યા હતા। જ્યારે આપણે ત્યાં તમામ માર્કેટના ભાવની વાત કરીએ તો સરેરાશ બજાર 1400 થી લઈને 1470 રૂપિયા સુધીનું ક્વોલિટી વાઇઝ જોવા મળતું હતું। જ્યારે દેશાવારમાં આજે રૂની આવકની વાત કરીએ તો 2.25 લાખ ગાંસડીની આવક થઈ હતી। સામે રૂમાં આજે પ્રતિ ખાંડીએ 200 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો। કપાસિયા ખોળના ભાવમાં પણ મજબૂતાઈ રહી હોવાથી ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા નહોતી મળી, અને અત્યારે રૂના ભાવ આજે 200 વધીને 356 કિલો રૂના ભાવ 53,600 રૂપિયા જોવા મળતા હતા। જ્યારે કલ્યાણ રૂમાં પણ 200 વધીને 42,200 રૂપિયા બોલાતા હતા।